જાણ આ બનાવ વિશે બધી અમને જાણ છે. હું જનક હતા એ શોર્ટ થાય એટલે અમે અમરાપુર ફોન કર્યો સોસાયટીમાં. એ લોકો એક રિંગ પૂરી થઈ ગયા પછી બીજી રિંગે ઉપાડ્યો. એની એવું કીધું તમે કોલ્ડ ઓફિસે ફોન કરો. કોલ્ડ ઓફિસે 2 રિંગ કર્યા પછી ત્યાંથી ફોન ઉપડ્યો. એ પછી અમરાપુર એ લોકોએ ફોન કર્યો. ત્યાર પછી લાઈટ બંધ થઈ. ભેંસ મરી ગઈ. એવું હતું. ભેંસ બસી જાય. ભેંસ બસી જાત. હા નહીં તો ભેંસ. હા જનકભાઈ તમે ફોન કરેલો? ફોન કરેલો 8 ને 36 પછી ઉપાડ્યો નહીં. ઉપાડ્યો તો કે માળિયા કરો સાહેબને કર્યો તો સાહેબે બંધ કરી દીધા. ભેંસ મરી ગઈ. અમરાપુર કર્યો એની બંધ કરતી હતી તો ભેંસ બચી જાય. તો આમાં જીબી ની બેદરકારી 100% બેદરકારી છે. ફોન કર્યા પછી ફોન કરો એમ કીધું. તઈ ભેંસ જીવતી હતી. કરી દીધી હોત ને બંધ અમરાપુર તો થઈ જાય બચી જાય. દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે.